મારે વખતે ખેતરમાં જોઉં છું ને તમને લાગશે કે ખેડૂતો છે, મોટી સંખ્યામાં બધા ભાઈઓ છે અને એ ખેતરમાં નથી બેઠી. આજે સ્થિતિ એવી છે કે રોડ ઉપર બેઠા છે. મોડી ગામના રોડ ઉપર બેઠા છે સુરેન્દ્રનગર જિલ્લામાં. અને વિચાર કરો કેવી સ્થિતિ આવી. રાત દિવસ જે ખેતરમાં કામ કરતા હોઈએ, જે તડકામાં 45 ડિગ્રી તાપમાન, આપણે બધા જ જાણીએ સુરેન્દ્રનગરમાં તાપમાન અત્યારે કેટલું હશે. આપણે બધાને ખબર છે કે સુરેન્દ્રનગરમાં સૌથી વધારે તાપમાન એ તાપમાનમાં આશરે 11:30-12 જેવો સમય થવા આવ્યો છે. રોડની વચ્ચે શરમ કરવાની જરૂર છે. પ્રશાસનને શરમ કરવાની જરૂર છે. સુરેન્દ્રનગરના ખેડૂતો રોડ ઉપર બેઠા છે. સુરેન્દ્રનગરની જનતા અહીંના ખેડૂતોને રોડ ઉપર બેસવું પડે છે 45 ડિગ્રી તાપમાનમાં. હજુ એને વળતર નથી મળ્યું. આ ખેડૂતો છે જે રાત દિવસ ખેતરમાં કામ કરે છે, એ ખેડૂતો છે. આ આતંકવાદી નથી. ખેતરોમાં ગઈ ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા મને જવાબ આપવામાં આવ્યો હતો કે કોની પરમિશન લઈને ખેડૂતોના ખેતરમાં ઘૂસ્યા છો, ખેડૂતો તમારા ઉપર હુમલો કરશે તો. ત્યારે મસ્ત મોટી સંખ્યામાં તમે ખેડૂતોના ખેતરોમાં ઘૂસ્યા હતા ત્યારે તમારા ઉપર ખેડૂતોએ હુમલો ન કર્યો ખેડૂતોએ તમારા ઉપર હુમલો. તમે એના ખેતરમાં ઘૂસી ગયા હતા, એમ છતાંય એને તમારા ઉપર કાંકરી ચાળવો કે હુમલો નતો કર્યો, તે મીડિયા ઉપર શું કામ હુમલો કરે? આ તમારા જવાબ હતા. અને આજે રોડ ઉપર બેસીએ છીએ ખેડૂતોની સાથે. એક મીડિયા કર્મી તરીકે, એક ખેડૂતની દીકરી તરીકે હું રોડ ઉપર બેઠી છું. અને આ અવાજ ખાલી મીડિયા પૂરતો નથી, ફેમસ થવાનો અવાજ નથી. આ અવાજ અંદરથી નીકળે છે. અમારા માતા પિતાને ખેતી કરતા જોયા છે, રાત દિવસ કામ કરતા જોયા છે. અનાજ કેમ પાકે છે અમને ખબર છે. અંદરનો અવાજ છે. અને રસ્તા ઉપર જ્યારે બેસવું પડે, જગતના તાતને નવરા નથી. આ ડ્રામા કરવા એને ગમતા નથી. એને ઘણું બધું કામ છે. ચોમાસું નજીક આવી ગયું છે, એને ખેતીનું કામ છે, ખેતર ખેડવાના છે, ઓરવણું કરવાનું છે. અને રોડ ઉપર આમ બેસવું પડે છે. જે હમણાં જ પેટ્રોલ ડીઝલની લાંબી લાઈનોમાં ખેડૂતોને ઊભીને થકાવી દીધા અને એનાથી વિસતા હવે રોડ ઉપર બેઠા છે. હવે બાકી શું રહ્યું આમાં? બોટાદના કરતા કામમાં લાઠીઓ ખાઈ લીધી, અપમાન સહન કરી લીધા. દેવભૂમિ દ્વારકામાં તમે ખેડૂતોના ગળા પકડી લીધા અને હવે ખેડૂતો છેલ્લે રસ્તા ઉપર આવી. કચ્છમાં મહિલા ખેડૂતો સાથે જે છે ગેરવર્તણૂક કરી, અપશબ્દો બોલ્યા. દ્વારકામાં પણ મહિલાઓને, વૃદ્ધ ખેડૂત મહિલાઓને હાથ જોડાવી લીધા. હવે શું બાકી છે? રસ્તો બાકી હતો ને, રસ્તા ઉપર આજે બેસી લીધું. શા માટે આજે રસ્તો ચર્ચા કરતો? મુખ્યમંત્રી સાહેબને પણ 2 વખત રજૂઆત કરી. વળતર બાબતે યોગ્ય અમારે જે છે ખૂબ જ ઊંચું છે. અમારા બાજુમાં એની જમીન એવું છે. આમથી નીકળે પાછળથી નીકળે પોલીસ હાઈકોર્ટમાં હલાડીને લઈ જવાના